પહેલી વાર મેં આ બ્લોગ બનાવ્યો છે એટલે ઉતવાર છે પણ ફોન તો મેં નહીં હાલવાનો નેક્સ્ટ બ્લોગ અરુણ જીવતો હતો ને તારા અરુણ ને ખવડાવવાને 1 કલાક ટાઈમ લાગે મસ્ત ગમે એમ જીન દૂધ ખો ફોન લઈ રહીને આલ છે નહીં આવ્યો છે જો હાથથી રોટલી ખવડાવશે નહીં આપણા મિત્રો બધાએ સપોર્ટ મને જ કરશે માતાજી મિત્રો અત્યારે પપ્પા આવી જશે ઘરે ને આપણા હાથમાં આવી જશે ફોન એટલે આજનો બ્લોગ ચાલુ કરી નાખું છું મિત્રો એટલે તમે જોવાનું ભૂલતા નહીં લડાઈશું કે છે આપણે પૂછો આજ વિડિયો મોબાઈલ તમારા હાથમાં મળે તમે કેવો બ્લોગ બનાવો છો આપણે જોઈએ બરોબર અને ભાઈ કેવો બને કેવો નહીં બન્યો ને એ તમે કમેન્ટ જરૂરથી કરજો હા આજ સ્ટાર્ટ કરું છું આજ ભાવના ડાબી બ્લોગ ચાલુ કર્યો છે અને અમારે બેઠી છે નેહા જો નેહા બેન બેઠા છે શું કરવાનું નેહા તો મોબાઈલ ઇન્સ્ટાગ્રામ જોતી જ હોય છે આખો દાડી અને કમેન્ટ કરીને બતાવજો આ જે બ્લોગ આજ બનાવે છે કેવો બનાવે છે વારે આપણે કમ્પ્લીટ બનાવશું આપણા મિત્રો બોલવાનું હારો બનાવે હારો કહેવાનો ને કે ભાઈ બ્લોગ બરોબર નહીં બન્યો આપણા મિત્રો બધાએ સપોર્ટ મને જ કરશે અને આપણે છે ને હવે નાવા જઈએ છીએ જેમ કે હું તો હોજે નાવું છું હા હીરા નાવા જોરા છે એટલે મેચ જોવા આવી એની ઉતવાલ છે ને જોવા જાવ છે મડાણા નાઇટ ટુર્નામેન્ટ શું કરીને આયા કોહડો હા બે ખાવું હવે ખાવું છે જો આટલા હવાળા તો ખાવા બેસી જોઈશી અને અમારા જાગુબેન રોધી રસી જુઓ જાગુબેન રોધી છે અમારે રોટલી બનાવી હશે અને પેલો ડોસી તો હેડે પર એક તો ઊભો થઈ અને અમારા પરભાતલાલ જો હમણાં બીમાર થઈ ગયા હતા ભાહમાસ પરભાતલાલ બીમાર થઈ ગયા હતા ને એટલે ફોન જોઈ હાલ તો કરીને ઘરે રહીશી એ હમણાં આવે એટલે જુઓ અમારે નંદુમાં જીવો ભરવા આવ્યા છે લઈને આવ્યા છે શું લઈને આવ્યા છો કોઈ ખાવાનું લઈને આવ્યા છો રૂ લઈને આવ્યા છે દીવા બનાવરાવા છે ના ભાકન દીવા બનાવવા લઈને આવ્યા છે જીવેટું વણાવા આમાં હારો જીવેટું હારી વણે છે ને એટલે જાગુન તો પેલા તો નાવા પહોંચી ગયા છે શું હજી હે ડોસીમાં તમે દીવા ભરવા આવી ગયા એમ જો અમારા નંદુમાં છે ને બહુ સેવા કરે છે માતા એની દીવા ફરી હા જો ગોગના ફરી મેલડીમાં ના ફરીનો શીખો તને સતીમાં બેહાર રહીને ભરે છે એટલે તમે કોઈક કોમેન્ટ હારી લખજો ને હા પોતો નાવા તૂટી પડ્યા છે જો કેવા નાવી રાશી મજા આવે ને આવવાની હા મેચ જોવા જવાની ઉતવાલ ના ધીમા બેહારે છે ને ત્યારે દીવા ભરવા આવી જશે આમ તો દાઢી કનું આવે છે આજ તો તમે કનું જોઈ ગયા પોણી વાલ્યું ને એને કનું ને કપામાં પોણી વાલ્યું હે ખુલ્લું કરો હડો તાર ગઈ રહ્યા છે મસ્ત નાવાની મજા આવે છે હોજ પડે ઠંડુ પાણી બહુ મારતો છે ભાઈ પણ નાવું તો પડે જ ને એમાં જીવેટી વણી રહેશે હાલ તો અને જંતી પણ પેલા આમાં હારા નથી તો વણવા આલીને આવ્યા છે ને બાપાને વણવા આલીને માતાજીના દર્શન કરીજો શ્રીકુતરમાન સતીમાન ગાઈસ મારી મારી આપણા હાથમાં આવી ગયો છે ફોન એટલે આપણે ચેડી લોકેશન ખેતરનું જેટલું મસ્ત છે જો મારો ચેડી કપકુડી વાય ત્યાં કપકોડા આવ્યા છે જો જણે જણે વરસાદ નહીં ને કકડો બહુ આવત અને પોણી ચેડી ઢાળ્યો છે એટલે પોણી જ આવ્યું છે મસ્ત બોર ચાલુ છે ને એટલે એને પપ્પો નાવા જાય એટલે એ પોણી જ આવ્યું છે ખેતરમાં કનુને કપાપ આવે છે અને કાબસાયા જો રોટલો ખાવા આવશે કાબસા તો દાયડી આવી જશે રોટલો ખાવા માટે આપણે હવે રોટલી નાખવી જ પડશે કાબસન ચલો તાર જાગુ બનાવશે અહીંયાથી રોટલી લાવવા અને કાબસાને રોટલી ખવડાવી નાખરી આવી ગયા જો ઉપર માગે રાશી કે મને આલો આવ્યો છે જો હાથથી રોટલી ખવડાવશે ને આ એક ડાકામાં લઈને હેડે કરો આ રીતના રોટલી ખાવા આવે દાયડી કાબસા હાલ તો એક જ આવ્યો છે ને કે 10 ને 15 હોય છે એટલા કાબસા આવી જાય રોટલી ખાવા 10 ને 15 પાણીમાં લઈ જઈને ખાય પડતો શું છે જો જો પાણી નાખ પાણીનું હશે ને એટલે પાણીમાં જઈને ખાય જો
પાણી જઈને જ રોટલી ખાઈ કાપશો. ચલો નાઈ ના તમે આવો નાઈ નો છે નાઈ ના સા આવો હવે ફટાફટ ખાવા લગાવો. ઉતવાલ મેચ જો જવાની ઉતવાલ છે પણ આપણે ફોન લઈ રહ્યા ને હાલ છે નહીં જેમ કે અમે બેઠા બેઠા કંટાળો એટલે તો મેચ જ જોવી ને ખીલુડેનું હવે એને પપ્પા ખાઈ મેચ જોવા જવાના છે. ખીલુડીનું શાક બની નાખ્યું છે ખીલુડીનું પપ્પાને મેચ જોવા જવું છે ભાઈ રસી બની દેવાશે. આ તો કાળો કાળો મેચિંગ કર્યું છે. કાળો કાળો મેચિંગ કર્યું હા. કકોડા કહીએ છીએ અને તમારા એરિયાની અંદર મને શું કહે છે એ કમેન્ટમાં મને જરૂરથી બતાવો એવી રીતના. ચલો ગાઈસ જમવા બેસી જશે. જમવાનું બની ગયું છે જુઓ આ કિલુડીને બટાકાનું શાક બનાવ્યું છે છાશ છે. અને અમારા નેહાને પણ અલગથી બનાવેલું છે. હા અને શું છે માતર આ તો માતર કરી હતી માતાજીની એ માતર છે. માતર છે ને અમારા નેહા બેન આવી ગયા છે જમવા બેસવાનું છે. આ તો રાજેશ તો નોકરી જાય છે રાજેશ નોકરી જાય છે અને અમે 3 જણા જમવા વાળા હોય છે ને. હા રાજેશ તો અમારે આવી તો એક જમીન અરે ભાઈ હાલ તો સાસ બેસાતે લાવી પડે કારણ કે અમારે ભેંસ દેવાશી છે ભેંસ વિવાહથી છે એટલે જો અમૂલની છાશ લાવ્યા છે. ડેલી છાશ લાવવી પડે અમૂલની. અમૂલની ડેલી. હવે પેસને 10માં ઉતરી રહેવામાં થોડાક જ દાડા ખૂટી છે. બીજી તારીખે 10માં ઉતરી રહે પછી ગમે એમ જીન દૂધ ખો. હા હા પછી તો દાડા થઈ જાવ ને તમે. ના હે જાડું જ નહીં થાવું બાબા નેસ પાતળા છે એવું પાતળા હારા લાગે. આ તો હવે જમવા બેસી જુઓ બારે તો અજવાળું છે. હાલ તો હવે 7:45 વાગી ગયા આપણે 7:45 વાગી ગયા. હાલ તો આટલા હવે તો બેસી જશે નકર અમારે 10 વાગે 11 વાગે કેમ કે અરુણ જીવતો હતો ને તારા અરુણને ખવડાવવાને 1 કલાક ટાઈમ લાગતો એને ખવડાવી નહીં જ અમે ખાતા ને એ ખાઈ રહે ને પછી આપણે ખાતા નહીં. તેમાં હાલમાં તો અમે લ્યો અરુણ નહીં બાપડો છે મેં હઠ ખાઈ રહેશે પણ શું કરા અરુણ અમારી નેહા કહે છે મને ભૂખ નહીં લાગી પણ વળી જમવાનું તૈયાર થઈ જશે એની હે એકલા નહીં ભાવતું એકલા નહીં ભાવતું એટલે કહે છે કે હંગાત જમે અને પછી થોડા પૂછ્યા રહે એટલે વળી ખાવાનું મોડું. નેહાને ફેર મોડું ખાવાનું લોટ મેં ચલો તાર ગાઈસ જમી લઈએ. જમી લઈએ. ખીલુડી બટાકામાં તો શાક બનાવી દે ઘડી વાર કે વાહન કા હા હવે જમી લીધું છે અમે જમીન હજી તો નેહાને જમવાનું ચાલુ છે. નેહા તો મોડા આવી તમે. અને અમે જમી લીધું છે ને હવે વાહણ તૈયાર કર્યા છે. જાગુમાર વાહણ કહેવા જાય છે એ રે કે સવારમાં કહેવાના બદલે લેતા કસી ના આવે અને એના પપ્પાને મેચ જોવા જવું છે એટલે ઉતવાલ છે પણ ફોન તો અમે નહીં હાલવાનો ફોન વગર જાય છો જાતા ને. અને તમને વિડીયો ગમો હોય ને તો એ કોમેન્ટ કરજો ના ગમો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કરવાનું ના ભૂલતા મિત્રો. અને આજ પહેલી વાર મેં આ બ્લોગ બનાવ્યો છે તમને કેવો લાગ્યો અને કેવો ના લાગ્યો એમાં તમે કોમેન્ટ કરીને જણાવજો. સારો લાગ્યો હોય તોય જણાવજો ને ખરાબ લાગ્યો તોય જણાવજો અને સપોર્ટ કરજો બહુ. ચલો તાર મળીએ નેક્સ્ટ બ્લોગ મળીએ તાર ચલો બીજા બ્લોગમાં. જય માતાજી.